નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, દરેકને જય શ્રી ગણેશ. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષા 2025 ધોરણ 12 વિષય સંસ્કૃતના વિભાગ એની માહિતી મિત્રો અગાઉ આપણે મેળવી ચૂક્યા છીએ. આજે આપણા વિડીયોમાં વિભાગ બી અને એની અંદર કેવા કેવા પ્રશ્નો આવશે પરીક્ષાની દૃષ્ટિએ એની માહિતી માત્ર પ્રાપ્ત કરવાની છે. એટલે આખો પ્રશ્ન પરિરૂપ જે છે કેવું છે, કેવા કેવા પ્રશ્નો આવી શકે તેની માહિતી છે આપણે આપવાની છે. તો મિત્રો, પરીક્ષા ખૂબ નજીક છે અને તમારી તૈયારી માટે આ વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે ખૂબ મદદરૂપ બની રહ્યું છે. એમાંય આ વિડીયો પણ તમને ખૂબ મદદરૂપ રહેશે. વિભાગ બીની અંદર આપણે સૌ જાણીએ છીએ કે અધોતાનામ ગદ્યખંડાનામ ગુર્જર ભાષામાં અનુવાદમ કુરુત. નીચે આપેલા ગદ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો. તમને પેરેગ્રાફ આપેલો છે, એનો તમારે ગુજરાતી ભાષામાં કોઈ પણ બે છે, 3 આપેલા છે, એમાંથી કોઈ પણ બેનો છે ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે. તમે આ જોઈ શકો કે આ આખો પહેલો પેરેગ્રાફ છે, આ બીજો પેરેગ્રાફ છે. ત્યારબાદ 12મા ગદ્યમાંથી પાઠમાંથી પણ આ 2 પેરેગ્રાફ 3 આપેલા છે. આ ચોથો પેરેગ્રાફ છે ને 5મો પેરેગ્રાફ છે જે 12મા પાઠમાંથી છે. 13મા પાઠમાંથી પણ મિત્રો આ રીતે છે. સુમંત્ર એમાં કુમાર કૃત ક્રોધો વિનિતાનામ લજ્જાવા કૃતચેત સામ એ છે. બીજો છે. ત્યારબાદ તમે જુઓ કે આ ત્રીજા ક્રમની અંદર પણ આ રીતને આપેલો છે. ગદ્ય 14ની વાત કરીએ તો એની અંદર પણ આ રીતના પેરેગ્રાફ આપેલો છે જેનો તમારે ગુજરાતીમાં ભાષાંતર કરવાનું છે. આ ત્રીજો આપેલો છે. ત્યારબાદ 4 નંબરનો મિત્રો અડધો અહીંથી છે દર્શાવેલો છે. 5 નંબર છે. તો આ બધા જ પેરેગ્રાફ છે એ વાંચી અને એનું યોગ્ય ગુજરાતીમાં ભાષાંતર છે એ કરવાનું હોય છે. તો આ રીતે 6ઠ્ઠો અને 7મો રીતે પણ રહેલો છે. ત્યાર પછીની સૂચના છે કે નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં આપો. પ્રશ્ન નંબર 15 અથવા 15 જે 2 માર્કની અંદર પૂછાય છે. અહીં કેટલાક સંસ્કૃત પ્રશ્નો આપેલા છે મિત્રો. 3 પ્રશ્નો અહીંયા છે. ત્યારબાદના 4થી લઈ અને 18 સુધીના પ્રશ્નો છે અહીં દર્શાવેલા છે. તમે આ જુઓ તો આ જેટલા 18 છે મિત્રો, એના બધાના જવાબ છે મિત્રો અહીં દર્શાવેલા છે. ઉત્તર કરીને આપેલો છે. આ પહેલાનો જવાબ છે, બીજાનો જવાબ છે, ત્રીજાનો જવાબ છે, ચોથાનો અને 5માનો, 6ઠ્ઠાનો જવાબ, 7, 8, 9નો, 10નો, 11, 12, 13. ત્યારબાદ 14, 15, 16, 17 અને 18 સુધીના મિત્રો આ 18 જે આ તમે આ જોવો છો એ બધાના જવાબ છે એ આપેલા છે. નવી સૂચના આવી હતી કે નીચે આપેલા શબ્દો પર વિવરણાત્મક નોંધ લખો. 16મો પ્રશ્ન એટલે કે અહીં કેટલાક શબ્દો આપેલા છે એના ઉપર તમારે આખી નોંધ છે લખવાની. અહીં 12 પ્રકારના શબ્દો લખેલા છે. પ્રજાપતિ, પત્ર, અત્ર ભવતી, સુમંત્ર અને આવા બધા શબ્દો છે. મહારાજેશ શાપને પ્રદક્ષિણા એના છે વિવરણાત્મક નોંધ છે મિત્રો લખવાની છે જે 2 માર્કમાં આવે છે. ચોથી સૂચના છે કે નીચે આપેલી ખાલી જગ્યા પૂરો, જે 17, 18 અને 19. અહીંયા ખાલી જગ્યા આપેલી છે, એના જવાબ મિત્રો પણ આપેલા છે. જે અંડરલાઇન કરેલી છે નીચે એ એના જવાબ છે. દેવ સ્વભાવતઃ અદાંત સંતિ, તો એ જવાબ છે. બીજી ખાલી જગ્યામાં મનુષ્ય, ત્રીજીમાં દાનમ, ચોથી ખાલી જગ્યામાં દમનમ કુરુતઃ, 5મી ખાલી જગ્યામાં છે સંયમ અને 6ઠ્ઠામાં આવે છે મનુષ્ય. આ જવાબ છે. ત્યારબાદ 12મા ગદ્યમાંથી પણ આ 4 ખાલી જગ્યા છે. જે નીચે મિત્રો લીટી દોરેલી દેખાય છે ને એ બધો જ એનો સાચો જવાબ છે. 13ની વાત કરો તો 13ની અંદર પણ આ 6 ખાલી જગ્યાઓ આપેલી છે. આ ખાલી જગ્યામાં આ કૌંસમાં જેની નીચે લીટી દોરેલી છે એ એના જવાબો રહેશે. 14ની અંદર વાત કરીએ તો એમાં પણ મિત્રો આ 6 પ્રશ્નો એટલે કે 6 ખાલી જગ્યા એના આ જવાબો છે. ત્યાર પછી 15મું એની અંદર પણ આ 6 છે અને એની કૌંસમાં જે શબ્દો છે એની નીચે લીટી દોરી અને એના જવાબો મિત્રો એમાં રહેલા છે. ત્યારબાદ છે 5મું કે નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ શોધીને ઉત્તર લખો.
11મું જે છે કાવ્ય છે થી શરૂ કરી તો વિકલ્પો ABCDમાંથી જે સાચો જવાબ છે ને એની નીચે આપણે અંડરલાઇન કરેલી છે, એટલે તમને જવાબ સાથેની માહિતી છે. આ પહેલાનો જવાબ બી, બીજામાં એ, ત્રીજાની અંદર સી, ચોથાની અંદર બી, પાંચની અંદર એ, છની અંદર દ એટલે કે બી અને સાતની અંદર સી જવાબ આવશે. એ પછી 12મા પાઠમાંથી પહેલામાં બી, બીજામાં સી, ત્રીજામાં એ અને ચોથાની અંદર પણ સી જવાબ આવશે અને પાંચની અંદર પણ સી અને છઠ્ઠાની અંદર બી છે જવાબ રહેશે. ત્યારબાદ એના ઉત્તરો અહીં આપેલા છે. 13મા પાઠમાંથી પણ પહેલાની સામે સી, બીજાની સામે બી, 3ની સામે ડી, 4ની સામે બી અને 5ની સામે સી જવાબ છે રહેશે. છઠ્ઠાની સામે પણ બી જવાબમાં આવશે. જે અંડરલાઇન કરેલી છે એ એના આખા જવાબો છે. ગદ્ય 14ની અંદર પણ 1ની સામે એ, 2ની સામે બી, 3 સી, 4ની સામે એ, 5ની સામે પણ સી અને છઠ્ઠામાં બી જવાબ આવશે અને 7ની અંદર એ જવાબ રહેશે. તો એ ગદ્ય 15ની વાત કરીએ તો એમાં પહેલાંની સામે એ દેશ સેવાએ, બીજાની સામે મિત્રો ડી આવશે, ત્રીજાની સામે સી અને ચોથાની સામે એ જવાબ રહેશે અને પાંચની સામે પણ ડી જવાબ છે રહેશે. તો આ રીતે વિભાગ બી સંસ્કૃત જે ધોરણ 12નું હતું તો એના પ્રશ્નપત્ર પરિરૂપ અને કેટલાક જવાબો આપવાનો પણ પ્રયત્ન કરેલો છે. જો તમને આ સારો લાગે વિડીયો તો લાઈક શેર કરો અને તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે મારી સાથે જોડાયેલા રહો. હવે મળીએ આપણે આવા જ પરીક્ષાલક્ષી અન્ય વિડીયોમાં. ત્યાં સુધી દરેકને પરીક્ષાની હાર્દિક શુભેચ્છાઓ.